સંસ્કારી નગરી વડોદરા શહેરના NS રામી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી વિરેન રામી દ્વારા વડોદરા શહેરના લોકોને અંતિમ યાત્રા માટે વૈકુંઠ રથ આપવાનું નક્કી કર્યું છે। આ વૈકુંઠ રથ તેમણે ધાર્મિક રીતે તૈયાર કરાવ્યો છે। આ વૈકુંઠ રથની તદ્દન નિઃશુલ્ક સેવા શહેરીજનો લઈ શકશે। NS રામી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે વડોદરા શહેરની અંદર પશ્ચિમ અને ઉત્તર વિસ્તારની અંદરના તમામ લોકોને વૈકુંઠ રથ સેવા એટલે કે જ્યારે પરિવારનું કોઈ સ્વજન જ્યારે ધામમાં જાય છે ત્યારે સ્વાભાવિક છે કે એમના પરિવારની અંદર ખૂબ દુઃખની લાગણી થતી હોય છે। એવા સંજોગોની અંદર એક વૈકુંઠ રથ કે જેની અંદર ઉપર સાક્ષાત મહાદેવ ભગવાન મહાકાળ બિરાજમાન છે અને એ સાથે વૈકુંઠ રથની આ એક સેવાની અંદર જ્યારે પરિવારનું કોઈ સ્વજન જતું હોય છે ત્યારે સ્વાભાવિક છે કે દુઃખના માહોલની અંદર એક ભક્તિભાવનો ભાવ પેદા થાય એના માટે એક રામ ધૂન પણ એક સરસ ધૂન વગાડવામાં આવે છે। પરંતુ એવા સમયની અંદર જ્યારે એને અંતિમ યાત્રા નીકળે છે ત્યારે આ રથની અંદર સાક્ષાત ભગવાન મહાદેવ એ લઈને જતા હોય એવા ભાવ સાથે અમે આજે વૈકુંઠ રથ એ વડોદરા શહેરની જનતા માટે તમામ લોકો માટે ફ્રી ઓફ કોસ્ટ એક પણ રૂપિયો લીધા વગર અમે આ સેવાને આપીએ છીએ। વડોદરા શહેરની અંદર અત્યારે અમારી પાસે 2 રથ છે। આગામી દિવસોની અંદર સ્વાભાવિક છે કે માંજલપુર જેવા વિસ્તારની અંદર આ રથ અહીંયાથી ત્યાં જાય અને ત્યાંથી અહીંયા આવવામાં ખૂબ સમય લાગે છે, એટલે અમારો પ્લાનિંગ એવો પણ છે કે આગામી દિવસોની અંદર માંજલપુરના જે વિસ્તાર છે, દક્ષિણ વિસ્તાર છે, એની અંદર પણ આ રથ દક્ષિણ અને પૂર્વ વિસ્તારમાં પણ આ 10 રથની સેવા મળી રહે એ માટે પણ અમે આગામી દિવસની અંદર આયોજન કર્યું છે અને પરમાત્માની જો કૃપા છે તો બહુ થોડાક દિવસોની અંદર અમે એ વિસ્તારની અંદર પણ આ સેવાનો લાભ આપવા જઈ રહ્યા છીએ। રથ એ અમે જૂનાગઢની અંદર સ્પેશિયલ આના કારીગર છે અને એ જૂનાગઢની અંદર વિઠ્ઠલભાઈ કરીને જે એના મેઇન કારીગર છે એમને આ રથને તૈયાર કર્યો છે। અને આ રથની અંદરની વિશેષતા એ છે કે રથ જે છે એ ચારે બાજુથી તમે જોઈ શકો ને પાછળની બાજુ પણ તમે જુઓ તો એની એક નકશીકામ એ એવું કર્યું છે કે જ્યારે અંતિમ યાત્રા તરફ જઈ રહ્યા હોય ત્યારે એ ભગવાનને સાક્ષાત જાણે ભગવાન એ યાત્રાની અંદર નીકળ્યા હોય ને એને લઈ જતા હોય પરિવારના સ્વજનને, એવો ભાવ સાથે જ અમે આ રથનું આયોજન કર્યું છે। 2 વર્ષથી આ રથ અમે આ વિસ્તારની અંદર કાર્યરત છે। રોજની 8 થી 10 જે લોકો ધામમાં જાય છે એ લોકોને અંતિમ યાત્રા તરફ આ રથ લઈ જઈ રહ્યા છે। વડોદરા શહેરની અંદર એવા અનેક પરિવારો છે કે જેના માતા પિતા બરોડામાં રહેતા હશે પરંતુ દીકરો કે દીકરી વિદેશની અંદર રહેતા હશે, ત્યારે એવા સંજોગોની અંદર આવતા 1-2 દિવસનો સમય લાગતો હોય છે। ત્યારે સ્વાભાવિક છે કે પરિવારની અંદર મુશ્કેલી થતી હોય છે કે એ પરિવારનો સ્વજન જે ધામમાં ગયું છે એને ઘરે રાખી કેવી રીતે મુકાય, તો એના માટે આપણે કોલ્ડ સ્ટોરેજ રૂમમાં જવું પડે છે। પરંતુ આ સૌથી નાનામાં નાનું વિશ્વનું કહી શકાય કે સૌથી નાનામાં નાનું કોલ્ડ સ્ટોરેજ કે જે વ્યક્તિ પરિવારનું ધામમાં ગયું છે એ આ કોલ્ડ સ્ટોરેજ એમના ઘરે આપણે લઈ જઈ અને ત્યાં ડેડ બોડી જે છે એની અંદર મૂકી અને આપણે 10 દિવસ સુધી પણ રાખી શકાય એવી વ્યવસ્થા અમે લોકોએ કરી છે, જેથી કરી અને કોલ્ડ સ્ટોરેજમાં લઈ જવા અને લાવવાનો ખર્ચથી માંડી કોઈ પણ પ્રકારનો ખર્ચ ન થાય। અને આ પણ સેવા એ NS રામી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક આપવામાં આવે છે।